પગરખામાં પગ મૂકવો બહુ જરૂરી છે. તમે સામેવાળા માણસની જિંદગી એક્સચેન્જ નથી કરી શકવાના, તમે એનું જીવન જીવી પણ નથી શકવાના, અને એનું જીવન જીવવા માટેનો નહીં પણ એને એમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન હોવો જોઈએ. એટલે ત્યાં પાછા જવાની કોઈની કલ્પના કે આશા પણ ન હોય, બહુ સ્વાભાવિક છે. પણ જો આપણે એમની જિંદગી જ ન જીવીએ તો આપણે કદાચ સમજી જ નહીં શકીએ કે વિશ્વ જળ દિવસમાં જળ શું કામ આટલું મહત્વનું છે. પાણી શું ખરેખર ખૂબ મોટો વિષય છે? તો જવાબ છે હા. આ સદીનો સૌથી મોટો પ્રશ્ન છે. હવા, પાણી, ખોરાક વગર જો કશું જ શક્ય નથી તો એ પાણી આપણે ક્યાંથી પેદા કરીશું? આપણે પાણી એટલું બધું ખરાબ થઈ ગયું, દરેક ઘરમાં આરો મશીન લાગ્યા, આપણે એ પૂછવાનું જ ભૂલી ગયા, સમજવાનું જ ભૂલી ગયા કે એ પાણી કે જે ગમે ત્યાંથી પી શકાતું હતું, જે લોકો ગામડામાં રહ્યા છે એમને ખબર છે કે થોડા વર્ષો પહેલા સુધી ગમે ત્યારે ને હજી તમે જાઓ તો ખેતરમાં ચાલતું પાણી હોય તો તમે ત્યાંથી લઈને પી શકતા હતા. એ અમૃત જેવું પાણી શહેરમાં જ્યારે પમ્પિંગ કરીને બોરથી પાણી કાઢે, અમદાવાદનું ઓલમોસ્ટ ગ્રાઉન્ડ વોટર કન્ટામિનેટેડ છે. અમદાવાદમાં તમે બોર કરીને પાણી લો તો તમે પાણી પી ન શકો, અને પીવો તો 1 મહિનામાં તમારે હોસ્પિટલમાં દાખલ થવું પડે. જો તમે આરો મશીન લગાવો તો દર વર્ષે તમારે એ આરો મશીન ખરાબ થઈ જાય. માત્ર ફિલ્ટર નહીં, ઘણીવાર આરો મશીન પણ બદલવા પડે, એટલી ખરાબ હાલત છે પાણીની. એ ફિલ્ટર કરીને કેટલું કરે, મશીનની કેટલી ક્ષમતા, એ બહુ મોટો પ્રશ્ન છે. સ્કિનના પ્રશ્ન, વાળના પ્રશ્ન, કિડનીમાં સ્ટોન થવાનો, પથરી થવાના પ્રશ્નો, સમસ્યાઓ બહુ જ વધારે છે. પણ છતાંય પાણી ગમે તેમ કરીને લોકો ફિલ્ટર કરીને કે આ તો મોંઘું લઈને પી લે છે. તમે જો અમીર માણસોને ખૂબ નજીકથી ઓળખતા હશો તો તમે એવો એક વિશાળ સમુદાય તમારી આજુબાજુ ઊભો થતા જોશો, જે લોકો હિમાલયન વોટરની બોટલ રાખે છે, અને એ લોકો હિમાલયન વોટર જ પીવે છે, કેમ કે એમને એમની આસપાસના પાણી પર ભરોસો નથી, અને એ લોકો એટલા સક્ષમ છે કે 70 રૂપિયાનું લીટર પાણી ખરીદીને પી શકે. તમે એ સિવાયના અનેક માણસોને જો ઓળખતા હશો કે જે લોકો થોડા ઘણા સમૃદ્ધ છે અને લાઈફ ટાઈમ માટે એક ખર્ચો કરી શકે એમ છે, તો એ 2-3 લાખ રૂપિયાના મશીન લાવીને કેંગન વોટર પીતા થઈ ગયા હશે. શહેરનું કોઈ ઘર કદાચ એવું નહીં હોય કે જે ફિલ્ટર માટેનું કે આરો માટેની પ્રક્રિયા ફોલો નહીં કરતું હોય. એ ગામડાનું શું જ્યાં પાણી જ નથી. અગરિયાઓનું જીવન તમે જ્યારે જુઓ તો તમે કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓની વચ્ચે જાઓ તો એ લોકો તો કિલોમીટરો સુધી દૂર જાય. રણમાં તો છેક સુધી ક્યાંય પાણીનું નિશાન જ ન હોય. એ પોતાની જે બોટલ ભરીને જાય અથવા એ જે માટલું ભરે એનાથી એમણે સાચવી રાખવાનું, અને કાં તો રાહ જોવાની કે 3-4 દિવસે કે અઠવાડિયે ગમે ત્યારે ટેન્કર આવશે. એ લોકો નાય પણ નહીં અઠવાડિયા સુધી. બનાસકાંઠાના ધાનેરા પાસેના અંદરના ગામડાઓમાં, એડાલ કે એની આજુબાજુના ગામડાઓમાં જશો તો ટેન્કરની રાહમાં એ પ્રતીક્ષાની આંખો દેખાશે, ને ત્યાં તમને ખબર પડશે કે જળની કે તરસની કિંમત કોને કહેવાય. તમે નળ સે જળ જેવી યોજનાઓ લાગુ થઈ ગયા પછી પંચમહાલના શહેરાના ગામડામાં જશો કે મહીસાગરના લુણાવાડાના ગામડામાં જશો, તમે કડાણા ડેમનું બેકવોટરવાળો જે એરિયા છે, આંખોની આગળ મહીસાગર છે, એવા વિસ્તારમાં જશો, છોટાઉદેપુરના તુરખેડામાં જશો, કવાંટના ગામડામાં જશો, તમે હાફેશ્વર પાસે જશો કે જ્યાંથી નર્મદા ગુજરાતમાં પ્રવેશી રહી છે, તમે ડાંગના અંતરિયાળ વિસ્તારમાં જશો, તમે તાપી સેલવાસના ગામડામાં જશો, ત્યાં તમને સમજાશે કે તરસ એટલે શું. મહેસાણામાં ગ્રાઉન્ડ વોટરમાં ફ્લોરાઇડ વાળું પાણી આવે છે, ત્યાં એ ગ્રાઉન્ડ વોટર કન્ટામિનેટેડ છે. અમદાવાદને નર્મદાથી પાણી આપણને મળે છે, ત્યાંથી આપણને પીવાનું પાણી, આપણે નર્મદા થકી અમદાવાદીઓ જીવતા છે ને ત્યાંથી એ પાણી મળી રહ્યું છે. વડોદરા જેવું શહેર તો આજવા સરોવર કે પછી મહીસાગરનું પાણી છે એ જીવાડી રહ્યું છે. નદીઓ બહુ જ ઓછી બચી છે. જીવતી નદીઓ કેટલી બચી. થોડા વર્ષો પહેલા આપણી પાસે જે પાણી હતું એની સામે અત્યારના પાણીનું અસ્તિત્વ કેટલું. આપણે શું કર્યું? આપણે માનવ જાતને, આપણા ભવિષ્યને એ કગાર પર લાવીને મૂકી દીધો છે કે આપણને ખબર જ નથી કઈથી રણ બાજુ જઈશું, કઈથી ક્ષણ બાજુ જઈશું. કદાચ આપણે એ વસ્તુનું, એ વિષયનું મૂલ્ય જ નથી સમજતા. અમે છેલ્લા 1 મહિનાથી અમારા દરેક વિડીયોમાં નાની નાની વાતો મૂકી રહ્યા છીએ. એ નાની નાની વાતો કેટલા લોકો સુધી પહોંચશે કે કેટલા લોકોને અસર કરશે ખબર નથી, પણ એ વાતો બહુ જ નાની હોય છે. કે તમે જો 1 ગ્લાસ પાણી લઈ રહ્યા છો, કોઈ તમને પીવા માટે પાણી આપી રહ્યું છે, તો તમે યાદ રાખો કે ફિલ્ટર થયેલું પાણી આવી રહ્યું છે. હવે 1 લીટર પાણી ફિલ્ટર કરવામાં બીજું કેટલું લીટર પાણી નીચે વેડફાય છે. તમે જો આરો મશીન વાપરતા હશો તો તમને ખબર હશે કે બહુ બધું પાણી બગડે પછી એટલું પાણી ભેગું થાય છે. અને એ પાણી જ્યારે તમે પી રહ્યા છો ત્યારે તમે એક ઘૂંટડો લઈને પછી એ પાણી પાછું આપશો તો એ પાણી વાપરશે નહીં, એઠું છે એમ કરીને ઢોળી દેશે. એ પાણી ક્યાંય નથી વપરાતું. પીવા માટેનું દુર્લભ પાણી થઈ ગયું છે, ને એને જો આપણે બગાડીએ છીએ તો આપણે ખૂબ બધી રીતે જવાબદાર છીએ. સરકાર શું પ્રયત્ન કરી રહી છે? સરકાર કહી રહી છે કેચ ધી રેન, સરકાર કહી રહી છે જળ સંચયના કામો કરો, અને રાજ્યના, ગુજરાત રાજ્યના, દેશના પણ મોટા ભાગના રાજ્યના અનેક જિલ્લાઓમાં જ્યાં જળની અને તરસની કિંમત સમજાઈ છે એ લોકો અદ્ભુત રીતે સહભાગી થઈને આ યોજનાઓનો હિસ્સો બની રહ્યા છે. એ લોકો પ્રયત્ન કરે છે પોતાનું લેવલ બેસ્ટ આપવાનો.
સામાજિક સંસ્થાઓ જોડાય છે, એવા ઉદ્યોગપતિઓ જોડાય છે કે જેમને પોતાના વતનની કિંમત છે, કદર છે ને એમને સમસ્યા ખબર છે. એટલે રાજસ્થાનના બાંસવાડામાં ડુંગરપુર પાસે આવેલા એક ગામમાં નદીને પુનર્જીવિત કરવાનો પ્રોજેક્ટ હોય કે પછી સુરતના ટેક્સટાઇલના કે ડાયમંડના વેપારીઓ દ્વારા પોતાના વતનમાં રાજસ્થાનમાં કે પછી મધ્યપ્રદેશમાં કે પછી સુરતની આજુબાજુના વિસ્તારોમાં જળસંચયના કામ શરૂ કરવાની વાત હોય. અદ્ભુત રીતે સમાજ સાથે આવી રહ્યું છે. સરકાર પોતાની પહેલ કરી રહી છે અને બહુ જ મોટા રિવર લિંકિંગના, કેન બેતવા જેવી રિવર લિંકિંગના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. રાજસ્થાનની ચંબલ સહિતની નદીઓને જોડવાના કામ ચાલી રહ્યા છે. પણ આ બધું જ ખૂબ મોટા પાયે થઈ રહ્યું છે અને લાંબા સમય માટે થઈ રહ્યું છે. આપણે શું કરી રહ્યા છીએ? કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય છે, એમનું લક્ષ્ય છે. એકવારનો ટાર્ગેટ પૂરો થઈ ગયો, એ ટાર્ગેટમાં એ કામ પૂરું ન થઈ શક્યું, આખા દેશમાં અતિશય ભ્રષ્ટાચાર થયો, તો એ ડેડલાઇનને એક્સટેન્ડ કરવામાં આવી અને કહ્યું કે હવે ફરીથી અમારો ઉદ્દેશ્ય છે કે અમે દરેક ઘરે નળથી જળ પહોંચાડીશું. પણ નળથી જળ પહોંચાડવાનો જ્યારે પ્રયત્ન થયો, કેન્દ્ર સરકારે બજેટ આપ્યું, રાજ્ય સરકારે બજેટ આપ્યું, પંચાયતની જવાબદારી હતી, ગામના લોકોના ગામના એ જાગૃત નાગરિકોની જવાબદારી હતી કે એના ગામમાં કરપ્શન ન થાય એનું ધ્યાન રાખે. ગામના સરપંચોએ શું કર્યું? જે વિજિલન્ટ અધિકારીઓ હતા ત્યાંના વિજિલન્સના, જેમણે ધ્યાન રાખવાનું હતું ત્યાં જઈને કે આ યોજના પૂરી થઈ છે કે કેમ. સરકારી પ્રક્રિયામાં નિયમ હોય છે કે જો ત્યાં કામ થયું હોય, એટલે કામ ચકાસવા માટે ટીમ જાય, અધિકારીઓ જાય, ને જો કામ પૂરું થયું હોય તો જ એ આપી શકે સર્ટિફિકેટ, પ્રમાણપત્ર, અને તો જ કોન્ટ્રાક્ટરને પૈસા મળે. નળ સે જળના કરપ્શનમાં અધિકારી, ગ્રામ પંચાયતનો સરપંચ, કોન્ટ્રાક્ટર, આ બધાએ ભેગા થઈને લોકલ લેવલ પર અતિશય કરપ્શન કર્યું. આપણે મોટા કરપ્શનની મોટી વાતો કરીએ છીએ, નાના માણસમાં ચોરીની વૃત્તિ કેમ આવી ગઈ? ગામના પેવર ખાઈ જાય છે લોકો, ગામની માટી, ગામના તળાવની માટી ખાઈ જાય છે, કોઈના ખેતરમાંથી માટી કાઢીને લઈ જાય છે, ગામનો રસ્તો દબાવી દે છે. આટલી હદ સુધી ચોરીની માનસિકતા એટલી આપણી અંદર ઘૂસી ગઈ કે આપણે સામાન્ય માણસોના હિસ્સાનું પીવાનું પાણી ખાઈ ગયા. સહેજ પણ શરમ ન આવી. આ એ ગુજરાત રાજ્યની વાસ્તવિકતા છે, જે ગુજરાત રાજ્ય ગમે તેટલા દાવા કરતું હોય. આપણે નાગરિક તરીકે નિષ્ફળ થયા, આપણે નલ સે જલ યોજના સફળ ન થવા દીધી. ગુજરાતના અનેક એવા ગામડા સરકારી ચોપડે શ્રેય લખાઈ ગયા, ગાથાઓ લખાઈ ગઈ અને ગુજરાતના હજારો ગામડાઓમાં આજ નલ સે જલ યોજના થકી પાણી પહોંચ્યું. પણ એ ગામડાઓનું શું કે જ્યાં ચોરી થઈ ગઈ? એ ગામડાઓનું શું જ્યાં ખાલી સ્ટેન્ડ પોસ્ટ મુકાયા, નીચે પાઇપ જ ન નાખી? સરકારે ધીરે ધીરે જ્યાં જ્યાં દેખાય ત્યાં, અહીંયા આ જિલ્લામાં દેખાયું તો કેસ કર્યો, આ જિલ્લામાં તો મોટા કનેક્શન ને મોટી ઓળખાણ નીકળી તો છૂટા કરી દીધા, એક જિલ્લામાં કેસ કર્યો, વરસ પછી લાંબુ ચલાવ્યું ને પછી બધું છોડી દીધું. આજે એક પછી એક માણસોને છોડી દીધા. એ કરપ્શન કરવાવાળા માણસોએ આવીને પ્રશ્ન કર્યો કે ખાલી કોન્ટ્રાક્ટર પર તમે કર્યું, પણ તમે અધિકારીની સામે કોઈ પગલાં લીધા? તમે ગ્રામ પંચાયતના સરપંચની સામે લીધા? બાકી બધું જવા દો, ગામના લોકોને કેટલો ફરક પડ્યો? એવા અનેક ગામડા અમે જાતે જોયેલા છે, ગ્રાઉન્ડ ઝીરો પર જોઈને, જ્યાં અમે આંખોની સામે જોયું છે કે સ્ટેન્ડ પોસ્ટ છૂટા મૂકી દેવામાં આવ્યા છે, પાઇપલાઇનના કનેક્શન પૂરા ન કરવામાં આવ્યા. અદ્ભુતમાં અદ્ભુત યોજનાની પથારી કેવી રીતે ફેરવવી, એ જો આપણું નાગરિક તત્વ આપણને શીખવતું હોય, એની અંદર એ ભ્રષ્ટાચારમાં ગામનો માણસ પણ સહભાગી હોય, તો આ પ્રશ્ન ખૂબ મોટો છે. જે માણસો ગામનું પણ ખાઈ જાય છે, એ માણસો કોઈ દિવસ દેશનું વિચારી શકવાના છે? એક બાજુ બહુ જ વિશાળ દ્રશ્ય દેખાઈ રહ્યું છે, જે બતાવે છે કે ખૂબ સમૃદ્ધ થયા પછી માણસો પોતાના ગામની દરકાર કરીને, ગામના પાણી અને ભવિષ્યની દરકાર કરીને એના માટે પ્રયત્નો કરી રહ્યા છે. એક બાજુ તરસવાળી આંખોમાં, જેની આંખોમાંથી પણ પાણી સુકાઈ ગયું છે, એવી આંખો દેખાય છે, જે દરેક વખતે અમારા કેમેરા કે માઇક જાય ત્યારે અમને પ્રશ્ન કરે છે કે અમે તો બહુ બોલ્યા, શું થવાનું તમારા આવવાથી? અને ખરેખર એ વાતનો જવાબ નથી હોતો કે શું થવાનું, પણ છતાંય એ કહાની અથવા એ વાત કે વાર્તા કે દ્રશ્યો તમારા સુધી એટલે પહોંચાડીએ છીએ કે તમને અહેસાસ થાય કે તમે કોઈકના હિસ્સાનું પાણી તમારા ભાગે આવ્યું છે. નર્મદામાં એના બેઝિન એરિયામાંથી ઘણો બધો પાણીનો એક સાઈડ કાપ કરવામાં આવ્યો, એટલે એ પાણી શહેરો સુધી કે પછી આગળ બાકીની જગ્યાએ પહોંચી શક્યું છે. અનેક એવા માણસો છે કે જેણે પોતાના હિસ્સાનું એક એક ખોબો પાણી આપ્યું, ત્યારે આપણી તરસ છુપાઈ છે. એ જળની જો કદર નહીં કરીએ તો આપણી કાલ સાવ ખરાબ થવાની છે. અને એ કાલ બહુ જ ડરામણી છે, બહુ બિહામણી છે. એ દ્રશ્ય અતિશય દુર્દશાવાળા છે. દેશનો પણ રેકોર્ડ કે છે, પાણીની લડાઈમાં 200 માણસો એક વર્ષમાં મરી જાય છે, માત્ર પાણીના ઝઘડા અને પાણીના સંઘર્ષો. કેનાલમાંથી ખેડૂત પાણી લેતો હોય, પાણી ચોરીનો એના પર આરોપ લાગે છે, એના પર કેસ થાય છે. એ પાણી જેના પર આપણે એવું માનીએ છીએ કે તો વસુધાના પુત્રનો એના પર અધિકાર હોવો જોઈએ, એ પાણી પર નથી મળતો એને અધિકાર.
બહુ જ સંઘર્ષો છે પાણીના, અને સિંચાઈના પાણી પર તો આપણે ગયા જ નથી. કેટલી જમીન બંજર થઈ છે એના પર તો આપણે વાત જ નથી કરતા. તો માત્ર પીવાના પાણીની સમસ્યા કે એના વિશે એના દ્રશ્યો બતાવવા છે. રિપોર્ટ જૂનો છે, અમે તપાસ કરાવી છે. પંચમહાલના કે પછી દાહોદના કે પછી મહીસાગરના અનેક ગામડાઓ આજે પણ એની એ સ્થિતિમાં છે. એ ઉનાળો આવતાની સાથે જ એમની રખડપટ્ટી શરૂ થઈ જાય છે. એ નાની છોકરીઓથી લઈને મોટી ઉંમરની સ્ત્રીઓ માથા પર બેડા લઈને અહીંયાથી ત્યાં જતી દેખાય ત્યારે બીજું કશું જ નહીં, આપણી આંખોમાં એક કરુણાનો ભાવ ન ચૂકાઈ જાય એ જોવાની જવાબદારી છે. આપણે જો એના વિશે વાત જ નહીં કરીએ તો કોઈ એને હાથ આપીને પાછો કેવી રીતે લાવશે? આ દ્રશ્યો માત્ર તમને કડવી હકીકત બતાવવા માટે કે કડવા ઘૂંટ પીવડાવવા માટે નથી હોતા, પણ તમે એમને ભૂલી ન જાઓ. તમે વિકાસના ગમે તેટલા પગથિયા ઉપર ચડતા જાઓ, તમે યાદ રાખજો કે એના પાયામાં આવા અનેક માણસો છે જે ત્યાંના ત્યાં રહી ગયા છે. અને અનેક માણસો ત્યાંના ત્યાં રહી ગયા હોય તો પછી આપણો વિકાસ પૂરો વિકાસ કેવી રીતે કહેવાય? અને એટલે જે દ્રશ્યો તમે જુઓ, એ તસવીરો જુઓ, એ 1 વર્ષ પહેલાના દ્રશ્યો છે. આ ઉનાળામાં અમે ફરીથી એ જ બધા વિસ્તારોમાં જઈને તમને ફરીથી બતાવીશું. ત્યારે તમને સમજાશે કે પીડા કોને કહેવાય. પાણી, તરસ, આ શબ્દોનો મતલબ કદાચ તમને એ આંખોમાં, એ લોકોમાં તમને દેખાઈ જાય કદાચ. જોઈએ. આ જુઓ, સ્ટેન્ડ પોસ્ટ મૂકીને ગયા. આ શું મતલબ આ યોજનાનો? અને આવી રીતે જ કરવું છે તો પછી સરકારના કરોડો રૂપિયા બગાડવાનો શું મતલબ? સરકારના નામે રૂપિયા ખાઈ જવાનો શું મતલબ? તમને શું લાગે છે? તમે બોલો તો કંઈ ફરક પડે કે ના પડે? કોઈ ફરક ના પડે. કંઈ કહીએ તો કંઈ પાણી છોડાવી જાય અમે કેવાથી. એટલે નળ નાખ્યા જ નથી? નાખ્યા જ નથી બેન. ખાડા કોડેલા દેખો ને રહ્યા. આની પાઇપ ક્યાં નળની? પાઇપ આ હેલા ઉપર ખાલી મિલી ને બનાવીને જતા રહી, પછી હું ગમ પડે. બહુ નાના હતા તો સ્કૂલમાં એક પ્રાર્થના ગાતા હતા કે ગરીબોના લોહી ચૂસી લાખરે કમાયો તો એ તું ના ધરાયો. જોજે રે તારી જિંદગી જવાની. આવું બધું કંઈક સાંભળ્યું તું? એ અહીંયા બિલકુલ લાગુ થઈ રહ્યું છે. એટલે અમને બોલાવે ખરા મીટિંગ છે એમ કરી, તો અમારા દુઃખને અમે નિવારણ કરવા અમે જઈએ ખરા, પણ અમને કહે કે તમે દૂર રહો. હમણાં પાઇપ જ નથી નાખી, ખાડો ખોદીને જતા રહ્યા. હા, કુંડીએ નહીં બનાવી. તો પીવાનું ક્યાંથી લાવવાનું? આ બહુ સાલે બેન, તે લાઇટ 3-4 દાડો તો લાઇટ નહીં આવતું. તમારા લોકોને ઘરે પાણી આવે છે નળથી? નથી આવતું. અહીંયાથી હવે આ પાઇપ નીકળી, અહીંયાથી આવી ખાસી ઊંડી, બહુ જ ફટલી, અને જુઓ હવે આ પૂરું, નલ સે જલ પૂરું, પાણી પૂરું. આ લોકો બધું જ કરી શકે એમ છે, પણ વારંવાર એમની સાથે જે સરકારી ચીટિંગ થાય છે એ આખું વાતાવરણ અહીંયા ખરાબ કરી દે છે. કયા સંદર્ભમાં? કેમ કે એમને યોજનાઓ પરથી, સરકાર પરથી, બધા પરથી ભરોસો ઉઠી જાય છે. લોકોના બાથરૂમ નથી છોડ્યા, લોકોના શૌચાલયમાં પૈસા ખાઈ ગયા છે, તો આ લોકો શેમાં બાકી રાખશે? સરકારના સપનાને, તમારા પોતાના નેતાના સપના તમે ધૂળધાણી કરી રહ્યા છો. આ કોઈ કેન્દ્રમાં બીજા કોઈ નેતા છે અને તમે રાજ્યમાં પથારી ફેરવો છો એવી વાત જ નથી. કેન્દ્રમાં તમારા જ નેતા છે. આ દેશના પ્રધાનમંત્રીએ જોયેલું સપનું તમે પોતાની પાર્ટીના નેતાઓ થઈને વેરવિખેર કરી રહ્યા છો. માથે બેડા લઈને આવો. માથે બેડા લઈને આવવાનું. તો આટલી ઉંમરે બધું થાય એવું? તો થાય. આટલી ઉંમર તો આ બધાને ઉંમર થઈ રહે મારે એકલી ને. મોટું થઈને શું બનવાનું? કલેક્ટર. આપણે એ કરપ્શનમાં સહભાગી સીધી રીતે મોટાભાગે નથી હોતા કે જેમાં આપણે કોઈના હિસ્સાનું પાણી ખાઈ ગયા કે પાણીના પૈસા ખાઈ ગયા કે કોઈનો ભાગ હતો ને એના પર આપણે હાથ મારી દીધો કે ઝૂંટવી લીધું. પણ પાણીનો હિસ્સો દરેક જગ્યાએ સરખો નથી. જો આપણને પાણી મળ્યું છે તો એની કદર આપણે કરીશું? બ્રશ કરતી વખતે નળ સતત ખુલ્લો રાખતા હોઈએ, બેફામ અતિશય પાણીથી દરરોજ નાતા હોઈએ, વાસણ ઘસવામાં એ પાણી બગાડતા હોઈએ, પીવાનું પાણી એ ઢોળી દેતા હોઈએ, નદીને એ ગંદી કરવામાં આપણું યોગદાન આપતા હોઈએ, જો આપણે આમાંથી કશું જ કરી રહ્યા છીએ તો આપણે પણ સહભાગી છીએ એ પાપના. અને એટલે ધીરે ધીરે એ કામ કરવાનું ઓછું કરીએ. અને જ્યાં સુધી આપણે શરૂઆત નહીં કરીએ ત્યાં સુધી આપણી આગળની પેઢીને કેવી રીતે સમજાવીશું? 70 રૂપિયા લીટર પાણી લોકો ખરીદીને પીવા માંડ્યા કેમ કે એ લોકોને પોસાય છે, એ લોકો પી શકે છે હિમાલયન વોટર કે બાકીના પાણી. જે નથી પી શકતા એ 70 રૂપિયા જવા દો, 7 રૂપિયા જેની પાસે નથી એ તો રજળપાટ કરે છે.
કોઈકના હિસ્સાનું આપણે હંમેશા ખાઈ પી રહ્યા છીએ એટલી વાત જો આપણે યાદ રાખીશું તો કદાચ આપણે એની કદર કરતા થઈશું.